ભક્તો, પવિત્રતા તો હિન્દુસ્તાનમાં, હું ઘણી ફેર નથી કહેતો, ભૂલતા નહીં ભક્તો. તમને પશ્ચિમ દેશોની અંદર ચોખાઈ ખૂબ જોવા મળશે, પણ પવિત્રતાના દર્શન કરવાનું તો બાપ એકવાર હિન્દુસ્તાનમાં આવવું પડે, આવવું પડે ને આવવું પડે. એના રોડ રસ્તા સરસ છે, એના રોડ રસ્તા સરસ છે. તમે હજારો કિલોમીટર સુધી ચાલ્યા જાઓ તો તમને કાગળનો કટકો ન દેખાય, એટલા રોડ રસ્તા કે રોદો માલુમ ન પડે, એટલા સરસ રોડ રસ્તા છે. એના હાઉસે સરસ છે, એના કિચનો સરસ છે બાપ, કાચ જેવા કિચનો. ભલે ચોખા જરૂર છે પણ તેમ છતાં એને પવિત્ર નહીં કહેવાય, કારણ કે ચોખા દેખાય પણ એના પર મુર્ઘા કાપવામાં આવ્યા છે, માટે બાપ એને પવિત્ર કેમ કહેવાય, પવિત્ર કેમ કહેવાય. જ્યારે ભારત અને એમાંય ગુજરાત અને એમાંય કાઠિયાવાડમાં તો બાપ કદાચ ગરીબ ઘર હશે, લાકડાના ચૂલાથી રસોઈ બનતી હશે, ભૂલતાની લાકડાના ચૂલાથી રસોઈ બનતી હશે, વાસણ કાળા થઈ ગયા છે, આખું રસોડું કદાચ કાળું થઈ ગયું હશે, પણ રસોઈ બનાવતા પહેલા શાકભાજીને ધોયા હશે, તેલ, ઘી, દૂધ, પાણી બધું કપડાથી ગાળીને વપરાયું હશે, અનાજ જોન દળાવ્યું હશે, અને રસોઈ બનાવતા બનાવતા સંકલ્પ હશે અમારા ઠાકોર જમવાના છે. અને બાપ રસોઈ બનાવતા બનાવતા ધૂન ભજન કીર્તન ચાલતા હશે, પ્રવચનો સાંભળતા હશે, અને કોઈના મુખમાંથી અદ્ભુત પ્રભાત્યાના નાદો પણ નીકળતા હશે. ભક્તો, હું ચોખાઈનો વિરોધી નથી, પણ ભૂલતા નહીં, પવિત્રતાની ભોગે તો ચોખાઈ પણ ન જોઈએ. ચોખા હશે પણ પવિત્ર પણ નહીં હોય. આજકાલ ભક્તો આપણી પોચીને આહિસ્તા આહિસ્તા થવા માંડે છે. અહીં 5 સ્ટાર હોટેલ જેવા બંગલાઓ બનવા માંડ્યા છે, ગ્રેનાઇટના પ્લેટફોર્મ હોય, સ્ટીલના પ્લેટફોર્મ હોય, અને બાપ આપણા મનમાં હવે સંકલ્પ થવા માંડ્યા છે, ઈ ખાત આપણો શું બાપ, ઈ તો વાંદરાના વારસદાર છે, જે આપણે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના વારસદાર છે. ભૂલતા નહીં, મહેરબાની કરી અને બાપ ઘરને અભડાવતા નહીં, અને પેટને કબર જેવું કરતા નહીં, પેટને કબર જેવું કરતા નહીં. સાંભળનાર બધાને કહું છું, કદાચ ભૂલ થાય તો સુધારી લેજો. ઘરને બાપ મંદિર જેવું રાખજો, ઘરને મંદિર જેવું રાખજો, અને હૃદયને પણ એવું મંદિર જેવું રાખજો, જેથી કરી હૃદયરૂપી સિંહાસનની અંદર પ્રભુને પધારવાનું મન થાય, પ્રભુને પધારવાનું મન થાય.